ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ઇન BSc semester 5 પેપર નંબર 505 યુનિટ નંબર 1 મરીન કેમિકલ ની અંદર આપણે ઓલમોસ્ટ બધા જે ટોપિક જે છે એ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. બરાબર. બે કે ત્રણ પ્રોડક્ટ જે છે એ બાકી છે. આજે આપણે બે પ્રોડક્ટ જે છે એ કમ્પ્લીટ કરી નાખશું. બરાબર. એમાંની એક પ્રોડક્ટ જે છે ધેટ ઇઝ સોડિયમ પેરોક્સાઇડ. બરાબર. સોડિયમ પેરોક્સાઇડ એકદમ સિમ્પલેસ્ટ પ્રોસેસ છે. એમાં ફ્લોશીટ ડાયાગ્રામ કે કોઈ વસ્તુ આવતી નથી. જો પરીક્ષામાં સોડિયમ પેરોક્સાઇડ પૂછાય તો તમારે સોડિયમ પેરોક્સાઇડ અને પ્રેસિપિટેટ સિલિકા બંને જે છે એ એક સાથે પૂછવાની શક્યતાઓ ખરી છે. બરાબર. તો આપણે આજે આ પ્રોડક્ટ જે છે બંને પ્રોડક્ટ જે છે એક લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ કરી નાખશું અને આ સાથે આપણું જે મરીન કેમિકલ યુનિટ જે છે એ કમ્પ્લીટ થઈ જશે અને આખો પેપર જે છે 505 આખો પેપર જે છે આપણો કમ્પ્લીટ થઈ જશે આજે. તો સોડિયમ પેરોક્સાઇડ. બરાબર. તો સોડિયમ પેરોક્સાઇડ જે છે એવું નામ છે એવું તેનું કામ છે. ઇટ ઇઝ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. સોડિયમ પેરોક્સાઇડ જે છે એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, લાઈક H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડની જેમ. બરાબર. તો સોડિયમ પેરોક્સાઇડ જે છે એ પ્રિપરેશન કઈ રીતે થતી હશે, એનું મેન્યુફેક્ચરિંગ લાર્જ સ્કેલ ઉપર કઈ રીતે થતું હશે, એ પ્રોસેસ જે છે એ આપણે ડિસ્ક્રિપ્શન જોવાના છીએ. તો સોડિયમ મેટલ જે છે એને ઓક્સિજન સાથે બર્ન કરવામાં આવે એટ હાયર ટેમ્પરેચર 130 to 200 ડિગ્રી સેલ્સિયસ ઇન એ ફર્નેસ. બરાબર. તો આપણને સોડિયમ ઓક્સાઇડ જે છે એ પ્રોડ્યુસ થાય અને સોડિયમ ઓક્સાઇડ જે છે એની હાઇડ્રોજન ઓક્સિજન સાથે આપણે 0 થી 20 ડિગ્રી સેલ્સિયસ સાથે રિએક્શન કરાવીએ તો સોડિયમ પેરોક્સાઇડ આપણી પ્રોડક્ટ જે છે એ આપણને મળી જાય છે. તો એની કેમિકલ રિએક્શન જે છે 4Na plus O2 gives 2Na2O, that is sodium oxide. Once again, 4Na sodium metal when react with oxygen to give sodium oxide, and this sodium oxide will again react with oxygen to give sodium peroxide. 2Na2O plus O2 gives 2Na2O2, that is sodium peroxide. સોડિયમ પેરોક્સાઇડ જે છે એના બીજા પણ નામ છે. પરીક્ષામાં તમને આ રીતે પણ પૂછાઈ શકે. સોડિયમ પેરોક્સાઇડ જે છે ઇટ્સ અધર નેમ ઇઝ ડાયસોડિયમ પેરોક્સાઇડ, ફ્લુકુલ એન્ડ સોલોઝન. કેમિસ્ટ્રીની અંદર આના બીજા જે નામ જે છે એ આ રીતે છે. બરાબર. તો પરીક્ષામાં તમને કોઈ પણ રીતે પૂછાઈ શકે. સોડિયમ પેરોક્સાઇડ, manufacturing process of sodium peroxide, disodium peroxide, સોલોઝન or ફ્લોકુલ. બરાબર. કોઈ પણ રીતે તમને પૂછાઈ શકે. આ બધા એના અલગ અલગ નામ છે. તો આ કેમિકલ રિએક્શન આપણે જોઈ. સોડિયમ when react with oxygen to give sodium oxide and sodium oxide when react with oxygen to give sodium peroxide. એની પ્રોસેસ જે છે એ આપણે અહીંયા લખી છે અને પ્રોસેસ લખીને એના યુઝિસ અને એની પ્રોપર્ટીઝ આપણે લખશું. પછી પ્રશ્ન જે છે તમારો પૂરો થઈ જાય. એકદમ સિમ્પલેસ્ટ પ્રોસેસ છે. બરોબર. તો આની અંદર થાય છે શું? તો પહેલા ઓક્સિજન જે છે એ સોડિયમ સાથે રિએક્ટ થાય છે હાયર ટેમ્પરેચરે. બરોબર. સોડિયમ પેરોક્સાઇડ is the inorganic compound with the formula Na2O2. This solid is the product when sodium is burned with oxygen. Right? Sodium is burned with oxygen. It is strong base and oxidizing agent. જે આપણે વાત કરી. It is strong base and oxidizing agent. It exists in several hydrate and peroxyhydrate including Na2O2 into 2H2O, Na2O2 into 4H2O, Na2O2 into 5H2O and Na2O2 into 8H2O. અલગ અલગ ફોર્મની અંદર જે છે એ આપણને મળી શકે છે કેમિકલ રિએક્શનને આધારે.
બરાબર, બધાની પ્રોપર્ટીઝ જે છે એ અલગ અલગ હોઈ શકે, બરાબર. તો એની ઇન્ટ્રોડક્શન થયું. સોડિયમ પેરોક્સાઇડ જે છે યેલોઇશ પાવડર હોય છે. એક તો એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે વપરાતો હોય છે. હાઈલી ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે સોડિયમ પેરોક્સાઇડનો ઉપયોગ આપણે કરી શકીએ. બીજું, એ પલ્પ પેપર ઇન્ડસ્ટ્રીઝમાં વુડ અને બ્લીચ અને પલ્પ વુડને બ્લીચિંગ કરવા માટે આ સોડિયમ પેરોક્સાઇડ જે છે એ વપરાય છે. એટલે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની અંદર અને પલ્પ પેપર ઇન્ડસ્ટ્રીઝની અંદર, વુડ પલ્પિંગની અંદર વુડ બ્લીચિંગ માટે સોડિયમ પેરોક્સાઇડ જે છે એ વપરાતો હોય છે. બીજું, ઓરમાંથી મિનરલ્સને એક્સટ્રેક્ટ કરવા માટે સોડિયમ પેરોક્સાઇડ જે છે એ વપરાતો હોય છે. ઇટ ઇઝ યેલોઇશ પાવડર, બરોબર, ઓરમાંથી મિનરલને એક્સટ્રેક્શન પ્રોસેસ માટે, અને પોતે ઓક્સિડાઇઝિંગ એજન્ટ તો છે જ તે, બરોબર. તો એનું ઇન્ટ્રોડક્શન થયું. હવેની પ્રોસેસ જોઈએ. The synthesis is no longer of commercial significance since the development of efficient route to hydrogen peroxide. બરોબર, સિમિલર છે હાઇડ્રોજન પેરોક્સાઇડ રૂટને આધારે એને સિમિલર રૂટ જે છે એ થઈ શકે છે. સોડિયમ પેરોક્સાઇડ formerly was prepared on a large scale by the reaction with sodium with oxygen at 130 to 200 degrees Celsius. Sodium with oxygen at 130 to 200 degrees Celsius. A process that generates sodium oxide, right, which in a separate stage absorb oxygen. At ambient temperature like 0 to 20 degrees Celsius, O2 react with sodium oxide to produce sodium peroxide. બરોબર. તો આ જે છે એ આપણી મરીન કેમિકલની અંદર નાનામાં નાની પ્રોસેસ જે છે આની અંદર ફ્લોશીટ ડાયાગ્રામ જે છે એ નથી તમારે આવતો. તમારે ખાલી આટલી પ્રોસેસ જે છે એ પરીક્ષામાં પૂછાય તો લખવાની છે. મોસ્ટલી એવોઇડેબલ પ્રશ્ન છે, કારણ કે અત્યાર સુધીમાં કોઈથી પૂછાણું નથી. પૂછાય તો સોડિયમ પેરોક્સાઇડ અને પ્રેસિપિટેટ સિલિકા એની સાથે આ પ્રશ્ન પૂછાઈ શકે, બરોબર. તો આ પ્રશ્ન જે છે એની અંદર આ જે વસ્તુ છે એ છે લખવાની છે. હવે એની પ્રોપર્ટીઝ અને યુઝીસ જે છે એ આપણે જોઈ લઈએ. તો સોડિયમ પેરોક્સાઇડની આપણે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની વાત જે છે એ ડિસ્ક્રિપ્શનની અંદર જોઈ, કઈ રીતે હાયર ટેમ્પરેચરે સોડિયમ જે છે એ ઓક્સિજન સાથે રિએક્ટ થાય, બર્ન થાય. એકચ્યુઅલી 130 થી 200 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે ગરમ થાય, બર્ન થાય, અને પછી એને સોડિયમ ઓક્સાઇડ જે છે એની આપણે ફર્ધર ઓક્સિજન સાથે ઓઝોનોલિસિસ કરાવી શકીએ તો ઓક્સિજન સાથે ડાયરેક્ટ રિએક્શન કરાવી શકીએ એટ લોઅર ટેમ્પરેચર ટુ ગીવ્સ સોડિયમ પેરોક્સાઇડ. હવે એની કેમિકલ પ્રોપર્ટીઝ અને ફિઝિકલ પ્રોપર્ટીઝની વાત કરીએ. પ્રોપર્ટીઝ: appearance yellow to white powder, it is yellow to white powder. molecular mass 77.98 ગ્રામ પર મોલ, બરાબર, 77.98 ગ્રામ પર મોલ. પણ એના જે હાઇડ્રેટેડ ફોર્મ છે
5H2O હોય, 8H2O હોય, 4H2O હોય કે 2H2O હોય, તો એ જે છે એ અલગ અલગ એના મોલેક્યુલર માસ ની અંદર ફેરફાર થઈ શકે. ડેન્સિટી 2.805 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ ઇટ્સ ડેન્સિટી. મેલ્ટિંગ પોઈન્ટ 460 ડિગ્રી સેલ્સિયસ. મેલ્ટિંગ પોઈન્ટ જે છે એ કેટલો છે? 460 ડિગ્રી સેલ્સિયસ છે. બોઇલિંગ પોઈન્ટ 657 ડિગ્રી સેલ્સિયસ છે. સોલ્યુબિલિટી soluble in acid or insoluble in insoluble in alkali. એસિડ ની અંદર જે છે એ સોલ્યુબલ છે સોડિયમ પેરોક્સાઇડ, અને આલ્કલી ની અંદર ઇનસોલ્યુબલ છે. આલ્કલી ની અંદર જે છે એ ઇનસોલ્યુબલ છે. તો સોડિયમ પેરોક્સાઇડ જે છે આપણે અહીંયા જોયું મેલ્ટિંગ પોઈન્ટ 460 છે, બોઇલિંગ પોઈન્ટ 657 છે. તો એકચ્યુઅલી કોઈ પણ તમે પ્રોડક્ટના મેલ્ટિંગ પોઈન્ટ ને બોઇલિંગ પોઈન્ટ જોવો જ છો લેબોરેટરીની અંદર થર્મોમીટર સાથે કેપિલરી બાંધીને આપણે જોઈએ છીએ ને. તો કેપિલરીની અંદર શું આપણે સબસ્ટન્સ જે છે એ ભરીએ છીએ, સોલિડની રીતે આપણે ચેક કરતા હોઈએ છીએ જનરલી. તો સોલિડની અંદર મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ બંને હોય, બરાબર ને, પછી ડીકમ્પોઝ થાય પ્રોડક્ટ. તો તમારી કેપિલરી જે છે, કેપિલરીની અંદર તમે સબસ્ટન્સ ભર્યો, તો સબસ્ટન્સ જે છે એને તમે ટેમ્પરેચર આપશો ઓઇલ બાથ ની અંદર મૂકીને, એટલે પહેલા જે છે એ પ્રોડક્ટ જે છે એ સોલિડ માંથી લિક્વિડ માં ટ્રાન્સફર થશે, બરાબર. એટલે પ્રોડક્ટ શું થયું? એનું મેલ્ટ થયું, પ્રોડક્ટ મેલ્ટ થઈ. તો મેલ્ટ ક્યારે થશે? 460 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે પ્રોડક્ટ મેલ્ટ થઈ જશે ટોટલી, બરાબર. તો સોલિડ માંથી લિક્વિડ ની અંદર મેલ્ટ થશે, અને પછી વધારે હીટિંગ આપશું એટલે મેલ્ટિંગ પોઈન્ટ તો આપને મળી ગયો કે એનો મેલ્ટ થવાનો ટાઈમ શું, ટેમ્પરેચર શું છે, તો કે 460 ડિગ્રી સેલ્સિયસ એ મેલ્ટ થઈ જશે. હવે વધારે આપણે હીટિંગ આપ્યું તો અંદર ડીકમ્પોઝ થવાની શરૂઆત થઈ ગઈ. પ્રોડક્ટ શું થાય? ઓવર હીટિંગ થાય તો પ્રોડક્ટ જે છે એ ડીકમ્પોઝ થઈ જાય. એના બોઇલિંગ પોઈન્ટ કરતાં પણ વધારે તમે ટેમ્પરેચર જ્યારે એપ્લાય કરો તો બ્લેકિશ થઈ જાય. આખી કેપિલરીની અંદર તમે સબસ્ટન્સ જુઓ તો એકદમ કાળા કલરનો થઈ જાય, એટલે એ પ્રોડક્ટ ચેર થઈ ગઈ અથવા ડીકમ્પોઝ થઈ ગઈ એમ કહેવાય કે હાયર ટેમ્પરેચરે. તો 657 ડિગ્રી સેલ્સિયસ જે ટેમ્પરેચર જે છે, એટલે 660 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જ્યારે આવે તો પ્રોડક્ટ જે છે એ ડીકમ્પોઝ થઈ જાય. તો બોઇલ માંથી એ ફેઝ ચેન્જ કરી જશે, એટલે એનો બોઇલિંગ પોઈન્ટ થઈ ગયો આ, બરાબર. સોલ્યુબિલિટી જોઈ લીધી. એકચ્યુઅલી કોઈ પણ પ્રોડક્ટની તમે MSDS વાંચો, MSDS મટીરીયલ સેફ્ટી ડેટા શીટ, મટીરીયલ સેફ્ટી ડેટા શીટ, એની અંદર તમને બધી જ વિગત જે છે એ મળી જાય. એના સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ કેટલા હોય, બરાબર. પછી એના ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ કયા હોય, એના હેઝાર્ડ કઈ રીતના હોય, તો એમાં આગ લાગી હોય તો એની ઉપર કંટ્રોલ કઈ રીતે કરી શકાય. આ બધી વિગત જે છે એ તમને MSDS ઉપરથી મળે. એની ડેન્સિટી, બોઇલિંગ પોઈન્ટ, સોલ્યુબિલિટી, ઇનસોલ્યુબિલિટી, બોઇલિંગ પોઈન્ટ, મેલ્ટિંગ પોઈન્ટ, એપિયરન્સ, બરોબર. એનું હેઝાર્ડ, હાથ ઉપર પડે તો શું થાય, આંખમાં જાય તો શું થાય, એ બધી માહિતી જે છે એના MSDS ઉપરથી મળે. MSDS નું ફૂલ ફોર્મ શું છે? મટીરીયલ સેફ્ટી ડેટા શીટ, બરાબર. તો MSDS જે છે એની ઉપરથી આપણે મોસ્ટલી બધા કેમિકલની માહિતી જે છે એ મળી જતી હોય. અલગ અલગ પ્રોડક્ટના MSDS જે છે એ અલગ અલગ હોય. યુઝિસ, હવેના ઉપયોગો જોઈએ. સોડિયમ પેરોક્સાઇડ was used to bleach wood pulp for the production of paper and textile, બરાબર. વુડ પલ્પ જે છે એને બ્લીચ કરવા માટે એઝ એ બ્લીચિંગ એજન્ટ તરીકે સોડિયમ પેરોક્સાઇડ જે છે એ વપરાય છે. Presently it is mainly used for specialized laboratory operation, as for example the extraction of mineral from various ore. લેબોરેટરી રિએજન્ટ ની અંદર ઓર માંથી મિનરલ જે છે એક્સટ્રેક્ટ કરવા માટે સોડિયમ પેરોક્સાઇડ જે છે વપરાય છે. સોડિયમ પેરોક્સાઇડ મે ગો બાય ધ કોમર્શિયલ નેમ ઓફ સોલોઝન, જે આપણે અહીંયા જોઈ લીધું, સોલોઝન એન્ડ ફ્લુકુલ. એન્ડ
કેમિસ્ટ્રી પ્રિપરેશન આ નામ જે છે એ પણ આવી શકે છે. સોડિયમ પેરોક્સાઇડ ઇઝ યુઝ એઝ એન ઓક્સિડાઇઝિંગ એજન્ટ ઇન મેની રિએક્શન. તો આ જે છે આપણે એના યુઝિસ અને પ્રોપર્ટીઝ કમ્પ્લીટ થઈ ગયા. આ સાથે આપણો ક્વેશ્ચન જે છે સોડિયમ પેરોક્સાઇડ એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ હવે આપણે પ્રેસિપિટેટ સિલિકા જે છે એ સ્ટાર્ટ કરીએ છીએ. Next product is precipitate silica. That is precipitate silica. Precipitate silica જે છે એમાં મેઇન રો મટીરીયલ જે છે એની અંદર સલ્ફ્યુરિક એસિડ અને આલ્કલાઇન સિલિકેટ જે છે મિનરલ એસિડ અને આલ્કલાઇન સિલિકેટ લાઈક સોડિયમ સિલિકેટ એનો ઉપયોગ કરીને આપણે પ્રેસિપિટેટ સિલિકા જે છે એ બનાવીએ છીએ. તો એનું કેમિકલ રિએક્શન જે છે અહીંયા લખેલું છે આલ્કલાઇન સિલિકેટ Na2SiO2 thrice Na2SiO2 thrice aqueous. It is alkaline silicate or sodium silicate react with sulfuric acid. It is mineral acid known as mineral acid to gives 3SiO2 solid plus Na2SO4 aqueous. That is the chemical reaction of precipitated silica. 3SiO2S solid, that is precipitate silica. તો આ જે છે આપણું કેમિકલ રિએક્શન જે છે એ કમ્પ્લીટ થયું. આનો ફ્લોશીટ ડાયાગ્રામ જે છે અહીંયા રિપ્રેઝન્ટ કરેલો છે. સોડિયમ સિલિકેટનું પ્રોડક્શન જે છે એ કઈ રીતે થાય. તો એકદમ સિમ્પલ પ્રોસેસ છે. આલ્કલાઇન સિલિકેટ એટલે કે સોડિયમ સિલિકેટ અને મિનરલ એસિડ એને એજિટેટરની અંદર જે છે એ ચાર્જ કરવામાં આવશે. એકચ્યુઅલી તમારું જે એજિટેટર છે એની અંદર પ્રીવિયસલી વોટર જે છે એ વોર્મ અપ કરેલું હોય, ગરમ કરેલું હોય, બરાબર. અને તમારા બંને રિએક્ટન્ટ જે છે એ સાયમલ્ટેનિયસલી એડ કરવામાં આવશે, બરાબર. અને એનો એડિશન ટાઈમ જે છે એ પણ ફિક્સ કરેલો હશે કે આ જે છે આલ્કાઇન સિલિકેટ જે છે એટલી ટાઈમ ડ્યુરેશનમાં એડ થવું જોઈએ અને મિનરલ એસિડ જે છે એટલી ટાઈમ ડ્યુરેશનમાં એડ થવું જોઈએ. અને રિએક્શન જે છે તમારું ઇટ ઇઝ ઇન આલ્કલાઇન કન્ડિશન ગોઈંગ ઓન. તમારું રિએક્શન જે છે આલ્કલાઇન કન્ડિશનની અંદર જતું હોવું જોઈએ, કારણ કે આપણું મિનરલ એસિડ જે છે ધેટ ઇઝ સલ્ફ્યુરિક એસિડ. તો સલ્ફ્યુરિક એસિડનો રેટ કઈ રીતે સેટ કરવો કે તમારી pH જે છે એ જળવાઈ રહે, બરાબર. બીકોઝ ઓફ precipitate silica is mostly depend on addition of reactant, pH, concentration, agitation, rate of reaction, બરાબર. આ બધા ફેક્ટર ઉપર જે છે તમારું પ્રેસિપિટેટ સિલિકા જે છે એ ડિપેન્ડ હશે. એટલા માટે તમારે કઈ રીતે એડ કરવું, કયા રેટે એડ કરવું રિએક્ટન્ટને, એ વસ્તુ જે છે બહુ મહત્વની છે. બીજું તમારું રિએક્શન જે છે એકદમ એઝિયોટ્રોપિક રિએક્શન હશે, કારણ કે બેઝ હશે, આલ્કલાઇન સિલિકેટ હશે અને મિનરલ એસિડ છે. બંનેને આપણે એજિટેટરની અંદર લઈએ છીએ. તો આની અંદર કુલિંગ વોટર જે છે એ સર્ક્યુલેટ રાખવું પડશે, ચિલિંગ વોટર જે છે એ કન્ટિન્યુઅસલી સર્ક્યુલેટ રાખવું પડશે, કારણ કે રિએક્શન જે છે એ એકદમ એક્ઝોથર્મિક થઈ જશે, ટેમ્પરેચર જે છે એ વધારે ભાગી જશે.
બરોબર, વધારે ટેમ્પરેચર વહી જાય તો પણ તમારા પ્રેસિપિટેશન જે છે એની અંદર ફેરફાર થઈ જશે. એટલે પહેલા જે છે આલ્કલાઇન સિલિકેટ ગરમ પાણીની અંદર લઈ લેવામાં આવશે અને પછી મિનરલ એસિડ જે છે એ ડ્રોપ વાઇઝ એડિશન થશે એની 2 થી 3 કલાકના ટાઈમ ડ્યુરેશનમાં. હવે તમારું જ્યારે રિએક્શન કમ્પ્લીટ થતું હશે, રિએક્શન જ્યારે થતું હશે ત્યારે એની અંદર જેલ ફોર્મેશન થશે. બરોબર, તો જેલ ફોર્મેશન જે છે એને એવોઇડ કરવામાં આવશે. જેલ ફોર્મેશન જે છે એ થતું હશે એને બહાર કાઢી લેવામાં આવશે. એની અંદર આલ્કલાઇન તમારી એની અંદર પ્રેસિપિટેટ સિલિકા હશે પણ જેલ ફોર્મેશન થઈ ગયું હશે. જેલ ફોર્મેશન ક્યારે થાય? જો એને એડિશન ની અંદર ફેરફાર થાય અથવા એજિટેટર ની અંદર ફેરફાર થાય તો. હવે after completion of reaction white precipitate is formed, that is so precipitate silica, and this white precipitate is filtered and washed with water to remove water soluble impurity from precipitate silica. After filtration, mother liquor is recharged into the our reaction subsequent batches, and wet precipitate silica is dryer and packed for precipitate dry silica. તો આ જે છે આપણું આખું પ્રોસેસ જે છે આની અંદર જોઈ. એની કેમિકલ રિએક્શન જે છે આપણે અહીંયા રિપ્રેઝન્ટ કરી છે. alkaline silicate plus H2SO4 gives 3SiO2 plus Na2SO4. તો સોડિયમ સલ્ફેટ જે છે એ તમારું બાય પ્રોડક્ટ હશે. સોડિયમ સલ્ફેટ જે છે એ મધર લિકરની સાથે બહાર નીકળી જશે બાય પ્રોડક્ટમાં. બરોબર, એ જે છે અહીંયા ફિલ્ટ્રેટ ની અંદર બહાર આવી જશે. હવેની રિએક્શન જે છે એની પ્રોસેસ જોઈએ. The production of precipitate silica start with reaction of an alkaline silicate with a mineral acid. બરોબર, alkaline silicate with mineral acid. Sulfuric acid and sodium silicate solution are added simultaneously with agitation to water. બરોબર, alkaline silicate અને mineral acid જે છે એને સાયમલ્ટેનિયસલી એડ કરવામાં આવશે. કા પહેલા સલ્ફ્યુરિક alkaline silicate જે છે પ્રીવિયસલી ચાર્જ કરી દેવામાં આવે પાણીની અંદર ને પછી વોટર જે મિનરલ એસિડ જે છે એ પછી એડ કરવામાં આવે. Sulfuric acid and sodium silicate solution are added simultaneously with agitation to water. The choice of precipitation is carried out under alkaline condition. Precipitation is carried out under alkaline condition એટલે આની ઉપર એક ફેક્ટર જે છે pH ડિપેન્ડ કરે છે. બરાબર, તેની pH જે છે એ આપણે આલ્કલાઇન કન્ડિશન ની અંદર રાખવી પડશે. એટલે pH જે છે એ કેટલી રાખવી પડશે? 7 થી ઉપર રાખવી પડશે. 7 થી 9 ની વચ્ચે જે છે એ pH કન્ટિન્યુ રાખવી પડશે વિથ ધ હેલ્પ ઓફ આલ્કલાઇન સિલિકેટ. આલ્કલાઇન સિલિકેટ જે છે રિએક્શન જ્યારે તમારા બંને રિએક્ટન્ટ એડ થઈ જાય એની અંદર પછી આલ્કલાઇન સિલિકેટ જે છે એ ધીરે ધીરે pH મેન્ટેન કરવા માટે એડ કરવું પડશે. જો એસિડિક કન્ડિશન ની અંદર તમારી રિએક્શન ચાલી જાય તો પણ તમારું પ્રેસિપિટેશન જે છે એ બરોબર નહીં થાય. બરોબર, એટલે આલ્કલાઇન કન્ડિશન ની અંદર તમારું રિએક્શન જે છે ડિપેન્ડ કરશે. એટલે એક ફેક્ટર જે છે ઇટ ઇઝ pH. The choice of agitation, duration of precipitation. The choice of agitation, duration of precipitation, the addition of the reactant, their temperature and concentration and pH can vary the properties of silica. બરાબર, તો આપણે પહેલા પણ વાત કરી કે જેટલું કોઈ પણ કેમિકલ રિએક્શન ની અંદર યુનિટ પ્રોસેસ નું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ છે યુનિટ ઓપરેશન નું.
બરાબર. તો એનું પ્રેસિપિટેશન છે, સિલિકાની મેશ સાઇઝ છે, સિલિકાની પ્રોપર્ટીઝ જે છે એ કોની ઉપર આધાર રાખશે? તો આ ફેક્ટર ઉપર. એક તો એજિટેશન ઉપર આધાર રાખશે, ડ્યુરેશન ઓફ પ્રેસિપિટેશન કેટલી વારમાં આવે છે એની ઉપર, એડિશન ઓફ રેટ ઓફ રિએક્ટન્ટ આના રિએક્ટન્ટના એડિશન ઉપર આધાર રાખશે. બરાબર. ત્યાં ટેમ્પરેચર જે છે એ બહુ વધારે ન જતું રહે, બહુ ડાઉન ન થઈ જાય. કન્સન્ટ્રેશન, એનું કન્સન્ટ્રેશન જે છે એ મેન્ટેન કરવામાં આવશે. એન્ડ પીએચ, એની પીએચ જે છે એ આલ્કલાઇન સિલિકેટ થી અથવા મિનરલ એસિડ થી મેન્ટેન કરવામાં આવશે ડ્યુરિંગ ધ રિએક્શન. તો તમને પ્રેસિપિટેશન જે છે એ પરફેક્ટ જોવા મળશે અને તમારું જેલ ફોર્મેશન જે થતું હશે એ નહીં બને. પ્રોડક્ટ જે છે પૂરેપૂરું કન્વર્ઝન જે છે એ પ્રેસિપિટેટ સિલિકાની અંદર થશે. The formation of gel stage is avoided by stirring elevated temperature. બરોબર, જે છે આપણે અહીંયા બતાવ્યું છે કે જેલ ફોર્મેશન જો બન્યું હોય બોટમ રિએક્શન ની અંદર તો બોટમ વાલ્વ ખોલીને જેલ જે છે એ અલગ કરી લેવામાં આવે. The resulting white precipitate is filtered in filter press and wash with water and dry in the manufacturing process. આ જે છે એ આપણું કમ્પ્લીટ થઈ ગયું પ્રેસિપિટેટ સિલિકાનું પ્રોડક્શન. પહેલું જે છે સોડિયમ પેરોક્સાઇડ જે છે એ કમ્પ્લીટ કર્યું અને બીજું જે છે એ સોડિયમ સિલિકેટ જે છે અહીંયા આપણે કમ્પ્લીટ કર્યું છે. તો એના યુઝિસ જે છે એ આપણે જોઈ લઈએ. પ્રેસિપિટેટ સિલિકા જે છે એના યુઝિસ આપણે જોવાના છે. તો પ્રેસિપિટેટ સિલિકા જે છે આપણે અહીંયા ભાવનગરની અંદર વાત કરીએ તો મધુ સિલિકા જે છે એ પ્રેસિપિટેટ સિલિકાનું પ્રોડક્શન કરે છે. બરોબર. જે મિત્રો મધુ સિલિકામાં જોબ કરી ચૂક્યા હશે કે એના કોઈ સગા સંબંધી હશે તો એને ખ્યાલ આવશે કે આ પ્રોસેસથી તે લોકો આ પ્રોસેસથી આપણે સિલિકા જે છે એ બનાવે છે. બરાબર. તો એનો ઉપયોગ શું હોઈ શકે? તો એની અંદર મિનરલ એસિડ અને સોડિયમ સિલિકેટ જે છે મેઇન રો મટીરીયલ છે, એની અંદરથી આપણને પ્રેસિપિટેટ સિલિકા જે છે એ ફોર્મ થાય છે. તો ઇટ ઇઝ યુઝ ફિલર, સોફનર એન્ડ રબર એન્ડ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ. બરાબર. એક તો ફિલર તરીકે વપરાય પ્લાસ્ટિક પેઇન્ટની અંદર, સોફ્ટનર તરીકે વપરાય છે અને રબર અને પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં પણ ઉપયોગ થાય છે. Cleaning, thickening and polishing agent. It is also used as cleaning, thickening and polishing agent in toothpaste for oral health care. આપણે જે ટૂથપેસ્ટ આવતી હોય છે, કોલગેટ છે, એન્કર છે, આ બધી કોલગેટની અંદર, ટૂથપેસ્ટની અંદર સિલિકા જે છે એ થિકનિંગ અને પોલિશિંગ એજન્ટ અને ક્લીનિંગ એજન્ટ તરીકે, ટીથને ક્લીનિંગ કરવા માટે ટૂથપેસ્ટની અંદર એજન્ટ તરીકે વપરાતું હોય છે. ફૂડ પ્રોસેસિંગ એન્ડ ફાર્મા એડિટિવ, એન્ટી કેકિંગ, થિકનિંગ એજન્ટ, ફૂડ પ્રોસેસિંગ એન્ડ ફાર્મા એડિટિવ્સ, એન્ટી ક્રેકિંગ એન્ડ થિકનિંગ એજન્ટ તરીકે પણ વપરાય છે. એબ્સોર્બન્ટ ટુ મેક લિક્વિડ ઇન પાવડર. બરાબર. It is also used as absorbent to make liquid into powder. બરાબર. તો આ બધી રીતે સોડિયમ પ્રેસિપિટેટ સિલિકા જે છે it is most widely used chemical in our chemical process industries. બીજું રબર જે આપણે ભાવનગરમાં સિલિકા બને છે એ જે MRF ટાયર છે, TVS ટાયર છે, ગુડવિયર ટાયર છે, આ બધી કંપનીની અંદર જતા હોય છે. પણ એનો ગ્રેડ જે છે ફાર્મા ગ્રેડ છે તો એનું થોડું કેર રાખીને કરવું પડે. એના ઇન્ડિયન ફાર્માકોપિયા, બ્રિટિશ ફાર્માકોપિયાના ગ્રેડ પ્રમાણે બનાવવું પડે. પણ જો ગુટકા છે એની અંદર જતું હોય અથવા રબર ઇન્ડસ્ટ્રીઝની અંદર જતું હોય તો એ ફાર્મા ગ્રેડની અંદર ન આવે. તો ફાર્મા ગ્રેડનું પ્રેસિપિટેટ સિલિકા બનાવવું હોય તો એમાં બીજી પ્રોસેસ અથવા એમાં વધારે પડતા યુનિટ ઓપરેશન જે છે એ ક્લોઝ કન્ડિશનની અંદર બનાવવા પડે.
અને પછી એનો ઉપયોગ જે છે એ ફાર્મા ગ્રેડ તરીકે થતો હોય છે. તો આ જે છે એના યુઝિસ અને એની સાથે પ્રેસિપિટેટ સિલિકા જે છે આપણે કમ્પ્લીટ કરીએ છીએ. આજનો લેક્ચર અહીંયા આપણો કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.